વિદ્યાર્થી મિત્રો, આજે ફરી પાછા આપણે આગલા લેક્ચર નંબર 4 કેટલીક આગળની અધૂરી ચર્ચાઓ છે એ આગળ વધારી છે. એની અંદર આગળ ઉપર આપણે છે એ જુદા જુદા વિદ્યુત ભારને કારણે વિદ્યુત સ્થિતિ ઉર્જાની વાત કરી ગયા હતા. થોડું રિવિઝન કરી લઈ, કારણ કે એ બધું કમ્પેરિઝન કરવા જેવી વાત છે. તો અહીંયા કમ્પેરિઝન કરવા માટે નહીંતર બધું મિક્સ થશે. આગળ ઉપર પણ આપણે કહી ગયા છીએ કે જ્યારે તમે વિડીયો લેક્ચર જુઓ ત્યારે આગળનું બધું તમારી પાસે બરાબર મગજમાં હોવું જોઈએ, નોટબુક બાજુમાં હોવી જોઈએ, પેન અને સાથે સાથે ટેક્સ્ટ બુક પણ રાખવાની. આગળ ચાલી ગયેલી નોટ્સ હોય તો એમાંથી જોવાનું આ મુદ્દા શું ચાલી ગયા, શું છે. પછી જે એક્સ્ટ્રા તમને આપેલું કે આટલું કેલ્ક્યુલેટ કરો તો જાતે પ્રયત્ન કરવાનું, પોઝ કરીને વિડીયો. હવે આગળનો પોર્શન છે એ આપણે કમ્પેરિઝન કરવાનો છે અને એમાં ક્યાં ફેરફાર છે એ જુઓ. તો અહીં કીધું 3 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. તો એના માટે યુ, આ એની એક ફોર્મ્યુલા આપણે આપેલી છે યુ માટેની. હવે એમાં આપણે લીધું હતું 2 વીજભાર માટેનું. તો 2 વીજભાર માટે માત્ર આટલું જ આવતું હતું કે Q1 Q2 upon R12. અહીંયા આપણે હવે 3 વીજભાર લીધેલા છે, તો એના માટે આ પોઈન્ટ છે આટલો એની અંદર એડ થયો. તો આ 3 વિદ્યુત ભાર માટેની સ્થિતિ ઉર્જાનું સૂત્ર, એટલે ડાયરેક્ટ એનો ઉપયોગ આપણે કરવાનો થાય તો આપણે આવડતું હોવું જોઈએ. ત્યાર પછી એમાં આગળ આપણે એડ કર્યું કે બાહ્ય ક્ષેત્રમાં જો આવા 2 વીજભાર હોય તો એના માટે. તો બાહ્ય ક્ષેત્રમાં હોય તો એક વીજભાર માટેની સ્થિતિ ઉર્જા, બીજા વીજભાર માટેની સ્થિતિ ઉર્જા, તો આટલો પોર્શન ઉમેરાણો અને 2 વીજભાર સાથે સંકળાયેલી સ્થિતિ ઉર્જા, એટલે એ સૂત્ર અહીંયા મૂકી દીધું. તો આ તમારી પાસે સમજૂતી હોવી જોઈએ કે કયા ફોર્મ્યુલામાં કઈ થિયરીની અંદર કેટલી વાત એકબીજાની અંદર કોમન છે અને ક્યાં ફેરફાર છે. હવે ત્રીજું કીધું નિયમિત વિદ્યુત સ્થિતિમાં ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલની સ્થિતિ ઉર્જા. તો ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર લાસ્ટ ટાઈમ આપણે શીખી ગયા. તો એની અંદર છે U = P cos θ0 - cos θ1, આવું સૂત્ર લીધું હતું. અને પછી કીધું કે પ્રારંભની અંદર જો આ cos θ0 એટલે કે θ0 = π/2 મૂકવામાં આવે. આ બધી જ ડિસ્કશન આગળ આવી ગયેલી છે. જો π/2 મૂકો તો cos π/2 = 0 થાય. તો આ માઇનસ નિશાની આગળ આવે એટલે -P cos θ અને A.B = AB cos θ ઉપરથી -P.E. અહીં સુધીની ચર્ચા આપણે કરી ગયા છે. હવે પછીનું જે સૂત્ર છે મેં ડાયરેક્ટ આપેલું છે એની આપણે ચર્ચા કરવાની. એ ખરેખર આની સાથે એક નાનો એવો પોર્શન ટેક્સની અંદર એડ કરેલો છે. અહીંયા જે આપણે લઈએ છીએ એ પાછું તમારે ટેક્સ સાથે કમ્પેર કરવાનું. ટેક્સની અંદર શોર્ટમાં હશે, અહીંયા એને અલગ અલગ ક્વેશ્ચન તરીકે લીધેલા છે, એટલે ખરેખર મટીરિયલ થોડું હોય પણ એના 2 ભાગ કરીને આપણે 2 ક્વેશ્ચન બનાવી દીધા હોય, એટલે અમુક વસ્તુ કોમન આવતી હોય એવું બની શકે. તો હવે કીધું છે 2 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાના સૂત્ર પરથી બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જાનું, એટલે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા, એટલે બંને સૂત્ર એક જ પ્રકારના, પણ અહીંયા છે જે આપણે આગળ લીધેલું છે એનો ઉપયોગ કરીને લઈશું. તો એનું સૂત્ર આપણે આ પ્રકારનું મળ્યું છે, આ આપણે ડિરાઈવ કરશું -P.E - KQ²/2A. તો આ 2 લગભગ સરખા જેવા સૂત્ર છે. જો આમાં સ્ટેપ તો આમનામ છે. આ એક અચળાંક તરીકે આટલો ભાગ એની અંદર ઉમેરાય છે અને આટલી અચળ વેલ્યુ એની અંદર વધારાની આવે કે ઓછી, પ્લસ કે માઇનસ, તો એનાથી કાંઈ સ્થિતિ ઉર્જામાં ફેરફાર થતો નથી. એટલે લગભગ આ 2 એક જેવા સૂત્ર છે, આવું છેલ્લે આપણે કહેવાનું છે. તો આ સૂત્ર મેળવી છે પણ કેના આધારે? તો આના આધારે. તો હવે આની આપણે ચર્ચા આગળ કરીએ. આ સૂત્ર આના ઉપરથી મેળવવાનું છે, યાદ રાખજો. ચાલો, 2 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાના સૂત્ર પરથી બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર. તો આપણે જાણીએ છીએ કે 2
ધન વિદ્યુત ભારોનું તંત્ર હોય અને એને બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો છેલ્લે જોઈ ગયા કે એક માટે અંતર R1 હોય તો QV, ખરેખર U ઇક્વલ ટુ QV સૂત્ર છે આ, પણ એક માટે લ્યો તો QVR1, બીજા માટે QVR2, અને આ છે એ બે વીજભાર માટેના તંત્રની સ્થિતિ ઉર્જા. તો આ સૂત્ર આપણે મેળવી ગયેલા છે. હવે આમાં શું કરી છે તો બે વીજભાર લીધેલા હતા, એમાં Q1 ને Q2 હતા. તો અહીંયા ડાયપોલ છે તો એક છે -Q વીજભાર અને બીજો છે એ +Q વીજભાર. તો એકને Q1 કહી દો, એકને Q2 કહી દો, સૂત્રમાં કિંમત મૂકો, આટલું કરવાનું છે. તો એના માટે આપણે શું કરીએ છીએ તો કે Q1 બરાબર +Q, Q2 બરાબર -Q અને એમના સ્થાન સદિશ R1 ને R2 છે. તો આ સૂત્રમાં શું ફેરફાર થાય તો કે Q1 VR1, તો આ Q1ની જગ્યાએ શું મૂકવાનું +Q, Q2ની જગ્યાએ શું મૂકવાનું -Q. તો અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ નિશાની મૂકી બંનેમાંથી Q છે એ આપણે કોમન લીધા છે, બીજો કાંઈ ફેરફાર કરેલો નથી. પછી પ્લસ Q1 Q2 એટલે Q1ની જગ્યાએ +Q મૂકો અને આની જગ્યાએ -Q મૂકો, એટલે માઇનસ નિશાની આગળ આપી દો. તો અહીંયા Q1 Q2 ખરેખર લખવાની જરૂર નથી, અહીંયા Q જ લખાય અથવા Q² લખી શકાય. Q1 Q2 રાખેલા છે પણ એ ખરેખર શું છે, બંને વીજભાર સરખો છે, આમાં કોમન લીધો તો અહીંયા પણ નીકળે, તો KQ²/R આવું લખી શકાય ખરું. હવે R1 R2ના સ્થાન વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત, તો આ બંને બિંદુ 1 અને 2 એની વચ્ચે સ્થિતિમાનનો તફાવત કેવી રીતે મળે તો કે એકમ ધન વિદ્યુત ભારને ક્ષેત્રની વિરુદ્ધમાં R2 થી R1 સુધી લાવવા માટે કરવા પડતા કાર્ય બરાબર છે. પણ આ બળને સમાંતર સ્થાનાંતર 2a cos θ છે. આ એક સમજો, એ તો કાર્ય એટલે આપણને ખબર છે અનંત અંતરેથી લાવી, એની જગ્યાએ આ બિંદુએ જે કાર્ય છે એની જગ્યાએ આ બિંદુએ લઈ જાય તો બે વચ્ચેનો તફાવત લે એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે. હવે અહીંયા જે મુદ્દો આપેલો છે પણ બળને સમાંતર સ્થાનાંતર 2a cos θ છે, એ શું કહેવા માગે છે એ જુઓ જરા. તો કે અહીંયા આના ઉપર લાગતું બળ F = QE આ બાજુ હોય અને આના ઉપર લાગતું બળ F = -QE આ બાજુ હોય, તો બંને બળની દિશા વિરુદ્ધ છે. હવે તમે જ્યારે છે એ ભલે અહીંથી અહીં સુધી વિદ્યુત સ્થિતિમાન આ બંને માટે લેવા જાઓ છો તફાવત, પણ ખરેખર આનું સ્થાનાંતર તમે લંબ સ્થાનાંતર લેવા જાઓ તો આટલું થયું છે, આ સ્થાનાંતર D થયું. તો આ સ્થાનાંતર D મેળવવું હોય તો એના માટે આપણે આનો અડધો પોર્શન લ્યો, તો આ જે કિંમત છે એ a cos θ થાય. કેવી રીતે તો કે આટલો ત્રિકોણને તમે જો અલગથી બતાવો તો આના માટે આ અંતર છે એ 2a હતું આખું, એટલે આ a થાય, આ ખૂણો આપણે થીટા લીધો છે. તો આના માટે લેવા જાઓ cos θ, તો cos θ બરાબર આને હું O A ને B આવું નામ આપું, તો OABમાં cos θ બરાબર શું થાય OA/OB. તો OA બરાબર શું થાય OB cos θ. તો OB એટલે પાછું શું છે A, એટલે A cos θ. તો આ આટલું અંતર થયું, કેટલું આટલું, ને આખું લેવું હોય તો શું થાય આખું સ્થાનાંતર તો કે 2a cos θ, એટલે 2a cos θ આ રીતે મેળવ્યું છે. આની સમજૂતી પાછી કાંઈ હશે નહીં. તો આટલી વાત થઈ. તો ડાયપોલને આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યું છે એના માટે આ સૂત્ર લીધું. સૂત્ર ક્યાંથી મળ્યું તો ક્યાંયથી મળ્યું. ચાલો, અને એક મુદ્દો આ. હવે આગળ તો આ બે સૂત્ર બરાબર મગજમાં રાખજો, 1 અને 2. તો અહીંયા ફરી પાછું
VR1 માઇનસ VR2 બે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે એકમ ધન વીજભારને આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય અને આપણે વિદ્યુત સ્થિતિમાન વડે વ્યાખ્યાયિત કર્યું હતું V ઇક્વલ ટુ V ઇક્વલ ટુ W કાર્ય. પણ આમાં Q બરાબર શું હતું? 1. આ મગજમાં રાખજો કે નહીંતર આ સૂત્ર ખ્યાલ આવશે નહીં. હવે કાર્ય માટેનું સૂત્ર આપણી પાસે છે F ઇન્ટુ ડી. પણ F એટલે શું પાછું? તો કે બે વીજભાર વચ્ચે લાગતું બળ. પણ જો તમે ઈના સ્વરૂપમાં લેતા હો તો E ઇક્વલ ટુ F ઇન્ટુ Q લેતા હતા. તો હવે જો એકમ ધન વીજભાર લેતા હો તો F ઇક્વલ ટુ E લખાય, એટલે E ઇન્ટુ ડી થઈ ગયું. અને W એટલે શું છે? તો કે વિદ્યુત સ્થિતિમાન V છે, તો V ઇક્વલ ટુ ED થયું શકે. તો અહીંયા E જ છે, V ઇક્વલ ટુ આ ED, E અને D એટલે શું? 2A cos થીટા. આગળ લીધું હતું લંબ સ્થાનાંતર, નહીંતર આ ખ્યાલ આવશે નહીં. હવે 2A cos થીટા ઇન્ટુ E, પણ આની અંદર આપણે એકમ ધન વીજભાર તરીકે લીધું છે, એટલે ખરેખર અહીંયા આની અંદર ઓલરેડી અહીંયા Q તો હતો જ, પણ Q બરાબર કેટલા હતા? 1 હતા એકમ ધન બીજે. એટલે અહીંયા આપણે કાંઈ લખેલું નથી, પણ Q અદૃશ્ય સ્વરૂપે છે, એક કુલમ વીજભાર એટલે Q તો કહેવાય જ. એટલે આ સૂત્રમાં P ઇક્વલ ટુ 2AQ, તો આ P મૂકી દીધું. જો આમાં Q નથી દેખાતો ક્યાંય તમને, તો ઓલરેડી 2A તો છે, પણ લોચો ક્યાં પડશે? આમાં Q તો છે નહીં, પણ Q એટલે એકમ ધન વીજભાર માટે લીધેલું છે, એટલે ઓલરેડી Q છે ખરું, પણ અહીંયા લખતા નથી. એટલે આને એની અંદર મર્જ કરી દો તો Q2A ઇક્વલ ટુ P. તો બે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું બન્યું? માઇનસ PE cos થીટા. હવે આપણું આગલું સૂત્ર હતું ઇક્વેશનની અંદર, અહીંયા શું હતું? VR1 માઇનસ VR2. એની જગ્યાએ આપણે કિંમત મૂકી દીધી માઇનસ PE cos થીટાની જગ્યાએ, અને માઇનસ કે Q1 Q2 એમાં મેં સુધારો કરીને લખ્યું હતું કે આને Q કહેવાય ને આને Q કહેવાય, એટલે KQ²/2A. તો આ પ્રકારની આપણે ફોર્મ્યુલા મળી. હવે PE cos થીટા, તો એ આગળ જોઈ ગયા હતા એ જ પ્રમાણે A ડોટ B ઇક્વલ ટુ AB cos થીટા, તો માઇનસ P ડોટ E માઇનસ KQ²/2A. તો આવી એક ફાઇનલ ફોર્મ્યુલા આપણે મળી. તો આગલી જે ફોર્મ્યુલા હતી એના જેવી જ છે, એમાં કાંઈ બીજો ફેરફાર નથી. પણ કમ્પેર કરો તો શું ફેર છે? તો કે ડાયપોલ માટેની આગલી ફોર્મ્યુલા U થીટાવાળી લીધી હતી, એની અંદર છે માઇનસ P ડોટ E. આ પોર્શન મળતો નહોતો, તો અહીંયા માત્ર એક અચળાંક જેટલું જ જુદું છે, અને અચળાંકથી કાંઈ એનું સ્વરૂપ બદલે નહીં, જે હોય એનું એ જ રહે. સ્થિતિ ઉર્જામાં કાંઈ ફેરફાર થાય નહીં, માટે કહી શકાય કે આ બંને સ્વરૂપ એક સરખા છે. આટલી થોડી વધારેની વાત અહીંયા આપણે સમજાવેલી છે. પ્લસ Q અને માઇનસ Q બાહ્ય વિદ્યુત ક્ષેત્રને વિરુદ્ધમાં લાવવા માટેનું કાર્ય છે, અને એ સમાન મૂલ્યનું, અને વિરુદ્ધ હોય તો નાબૂદ થાય. કારણ કે તમે વિદ્યુત ક્ષેત્રને વિરુદ્ધ ધન વીજભારને લાવો, વિદ્યુત ક્ષેત્રની સાપેક્ષમાં માઇનસ Q વીજભારને લાવો, તો બંને માટે એક ધન છે ને એક ઋણ છે, પણ બેનો વીજભારનું મૂલ્ય સરખું છે, પ્લસ Q માઇનસ Q, તો બે માટે બળ સરખું જ લગાવવું પડે. પણ બંનેની દિશા વિરુદ્ધ હોય તો બંને વડે થતું કાર્યનું મૂલ્ય સરખું હશે, પણ બંનેની નિશાની વિરુદ્ધ હોય એટલે એકબીજાની અસર નાબૂદ કરશે નહીં, નાબૂદ થાય. આગળ થીટા 0 બરાબર π/2 લઈ, એટલે આગળ ઉપર આપણે લઈ ગયા હતા. તો Q VR1 માઇનસ VR2 બરાબર 0 થાય, કારણ કે આ જે કિંમત લીધી છે એની અંદર cos થીટા, અને cos થીટામાં શું મૂકી દો તમે? π/2. cos π/2 મૂકો તો આ 0 થઈ જાય, એટલે આ કિંમત 0 થાય. એટલે આ બધા મુદ્દા એક વધારાના આપણે સમજાવેલા છે. હવે સમીકરણ 2ના બીજા પદને અવગણીએ, એટલે આની અંદર છે આ બીજું પદ, આને અવગણી નાખો તો શું મળશે? U પ્રાઇમ થીટા ઇક્વલ ટુ માઇનસ P. તો આગળ જે સૂત્ર મેળવેલું હતું એના જેવું જ આવ્યું, U ઇક્વલ ટુ માઇનસ P. આમાં કંઈ જુદું છે નહીં. એટલે સૂત્ર મેળવવામાં આપણે જરૂરિયાત પ્રમાણે એનો ઉપયોગ કરવાનો છે. આ પોર્શન આની અંદર એક્સ્ટ્રા એડ થયેલો છે,
એટલે એ વધારાના ક્વેશ્ચન તરીકે પૂછેલો હોય તો કામમાં આવે. ટેક્સ્ટ સાથે કમ્પેર કરજો. એક નાનો પેરેગ્રાફ ખાલી આ આખી થિયરીનો મૂકેલો છે. તો આ થિયરી પૂરી થાય છે અહીંયા. તો સ્થિતિ ઉર્જાની તમામ વાત પૂરી થઈ. સ્થિતિ ઉર્જાને લગતી તો એમાં ખાલી એક વીજભાર માટે લીધું, 2 વીજભાર માટે લીધું, 3 વીજભાર માટે એનું તંત્ર લીધું, પછી એને વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો, 1 વીજભાર મૂક્યો, 2 વીજભાર મૂક્યા, પછી છે ડાયપોલ લીધો, ડાયપોલ માટે એક સાદું સૂત્ર અને બીજું સૂત્ર. તો આ બધું કમ્પેરિઝન તમને મગજમાં હોવું જોઈએ. હવે એના પરના એક્ઝામ્પલ તો બહુ સરળ છે. જુઓ, પ્રશ્ન વાંચો. તો એક આટલા અંતરે અને બીજા આટલા અંતરે 2 વિદ્યુત ભાર 7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ. બાહ્ય ક્ષેત્ર વિના, આ શબ્દ અગત્યનો, બાહ્ય ક્ષેત્ર લાગુ પાડતા નથી. તો સ્થિતિ ઉર્જા શોધો. તો આપણી પાસે જો આવા 2 વીજભાર હોય તો એના માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવવું હોય તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું મેળવતા હતા? K Q1 Q2 અપોન R12. તો આમાં Q1 ને Q2 તો આપણે આપી દીધા છે. Q1 બરાબર 7 માઇક્રોકુલમ એટલે 7 × 10⁻⁻6 કુલમ. Q2 ઇક્વલ ટુ 2 માઇક્રોકુલમ પણ માઇનસ છે એટલે -2 × 10⁻⁻6 કુલમ. અને R12 તો બંને વચ્ચેનું અંતર લેવાનું છે. તો અંતર કેટલું થશે? તો કે એક છે એ આને જો તમે 0માં લ્યો તો આમ થયું, એક અહીંયા છે આ 9 સેન્ટીમીટર અંતર એક વીજભાર Q1 અને બીજો વીજભાર આ Q2 અહીંયા છે -9. તો બંને વચ્ચેનો તફાવત કેટલો થાય? અંતરની વાત કરી છે તો આ 9 કહેવાય ને આ 9 કહેવાય એટલે કુલ છે 18 સેન્ટીમીટર થાય. અને 18 સેન્ટીમીટર એટલે 0.18 મીટર. આટલું મટીરિયલ આપણી પાસે તૈયાર થયું. તો સીધી કિંમત મૂકવાની છે, બીજું કાંઈ છે નહીં. તો U ઇક્વલ ટુ K એટલે 9 × 10⁻⁹. Q એટલે 7 × 10⁻⁻6. Q2 એટલે -2 × 10⁻⁻6 અપોન R12 એટલે 0.18. બધાનું સાદું રૂપ આપો. આગળ માઇનસ નિશાની છે, 0.7 જેવી કિંમત કંઈક આવે છે, લગભગ અંદાજિત કિંમત. હજુ આટલી વેલ્યુ આપને મળે છે આની અંદર. તો પહેલો આપણો જવાબ થયો સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધો. સાદી ગણતરી કરશો એટલે આવો જવાબ મળશે. હવે બીજો ભાગ કીધો છે આપણે, આ 2 વિદ્યુત ભારોને એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવા માટે કાર્ય. એટલે એનો અર્થ કે આ 2 વીજભાર અહીંયા હતા Q1 અને Q2, તો એની સાથે સંકળાયેલી ઉર્જા. હવે અહીંથી તમે એને અનંત અંતરે લઈ જાઓ તો અહીંયા U1 ઉર્જા હતી ને અનંત અંતરે U2 થાય. સમજો બરાબર, ગણતરી કાંઈ નથી, ખાલી સમજૂતી છે કે અત્યારે 2 સાથે સંકળાયેલી સ્થિતિ ઉર્જા U1 છે. હવે તમે એને વીજભારને ક્યાં લઈ જાઓ છો? છૂટો પાડીને અનંત અંતરે. તો અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેવી હોય? 0 હોય. તો સ્થિતિ ઉર્જાનો તફાવત અથવા કાર્ય, અહીંયા કાર્ય શબ્દ છે તો કાર્ય બરાબર U2 માઇનસ U1. તો U2 એટલે અનંત અંતરે 0 માઇનસ U1 એટલે આજે ઉર્જા મેળવી હતી -0.7 મેળવી જ લીધેલી છે તો 0.7 જૂલ. તો આ આપણો જવાબ થયો કાર્ય. એમાં નવું નથી કાંઈ. તો 2 વિદ્યુત ભારને અનંત અંતરે લઈ જવા માટે થતું કાર્ય આ છે એ 2 વીજભારોનું તંત્ર, ને એકને તમે દૂર લઈ જાઓ તો એના માટેનું. ત્રીજો મુદ્દો થોડો અટપટો છે, આ ધ્યાન રાખજો. એટલે હું જે તમને જ્યાં એમ કહું કે આ સરળ છે તો એમાં બહુ પ્રોબ્લેમ ઓછો હોય, સમજવાનું તો ખરું જ, પણ જ્યાં ધ્યાન દોરું કે આમાં મુશ્કેલી થશે તો એ 2 વખત વિચારવાનું. સરળ લાગે તો વાંધો નથી, પણ જે પ્રોબ્લેમ લઈને સ્ટુડન્ટ છે વારે વારે જે એને મુશ્કેલીઓ થતી હોય
અથવા તો બધાને કોમન ડાઉટ હોય એવા પ્રશ્નો હોય, અમને અમુક ખ્યાલ હોય કે આની અંદર વધારે મુશ્કેલી થશે, લાંબો સમય યાદ રહેશે નહીં, અત્યારે આવડી જાય પછી જાતે લખી શકશો નહીં. તો એ પ્રકારની વાત છે આની અંદર. શું કીધું? તો કે ધારો કે આ વિદ્યુત ભારોના તંત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E=A1/r² મૂકવામાં આવે છે, જ્યાં A બરાબર 9 × 10⁵ ન્યૂટન પર કુલમ મીટર સ્ક્વેર છે. તો આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી? એટલે પહેલાં આપણે બાહ્ય ક્ષેત્ર વગર લીધું હતું અને હવે આને શું કીધું છે? આ વિદ્યુત ક્ષેત્રની અંદર મૂક્યા છે. તો એના માટે સ્થિતિ ઉર્જા મેળવવાની છે. તો સૂત્ર આપણું આના માટે પણ આપણે જોઈ ગયેલા છીએ આગળ, તો એનો ઉપયોગ કરીએ ફરી પાછું. આપને જવાબ મળ્યો છે આના બરાબર, હું લખી રાખું છું, આનો આપણે ઉપયોગ કરવો પડશે, -0.7 જૂલ. ચાલો આ બધું હવે તો આના માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર યુ બરાબર શું લઈ ગયા હતા? આને હું યુ પ્રાઇમ કહી દઉં એટલે બે ભેગા થાય નહીં. તો આવું લીધું હતું Q1 VR1 પ્લસ Q2 VR2 પ્લસ K Q1 Q2 અપોન R અથવા તો R12 જે કહો એ. છેલ્લે જે રિવાઇઝ કરી આ ફોર્મ્યુલાથી. તો આની અંદર આપણે 3 જુદા જુદા પદ મળે છે અને એ ત્રણેય મેળવીને એનો સરવાળો કરી નાખીએ તો કામ પૂરું થાય. તો આમાં VR1 મેળવવા માટે એટલે આ ખરેખર લેવા જાવ તો U=QV આવી ફોર્મ્યુલા થઈ, U=QV. તો આની અંદર આપણે Vની જરૂર પડે. તો પાછું V મેળવવું હોય તો શું થાય? V=E×D આવી ફોર્મ્યુલા આવી ગઈ આપણી પાસે. તો Dની જગ્યાએ કોઈ વખતે R લખેલું હોય, કોઈ વખતે EL લખેલું હોય. અહીંયા આપણે અંતર તરીકે R લીધેલું છે, તો V=ER. R એટલે E એટલે A 1/r². શું કર્યું? Eની વેલ્યુ મૂકી દીધી છે. શું કર્યું છે આપણે? Eની કિંમત મૂકી છે એની અંદર. અને હવે આ કિંમતની અંદર છે આપણે વધારાનું R મૂકી દો. તો V= શું થઈ ગયું? A/R. તો આના ઉપરથી VR1 લ્યો તો A/R1 લખાય અને VR2 લ્યો તો A/R2 લખાય. તો અહીંયા બધી કિંમતો મૂકી દેવાની છે. જો તો U=Q1 એટલે પહેલો વીજભાર કેટલો આપી દીધો છે આપને? 7 માઇક્રોકુલમ એટલે 7×10⁻⁶. V એટલે શું થયું? એમાં V1 A/R1 એટલે A. A એટલે શું લેવાનું છે? આપી દીધું છે 9×10⁵ અપોન R1. R1 એટલે કેટલું અંતર આપેલું છે? 9 સેન્ટીમીટર એટલે 0.09 સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કર્યું તો 0.09 સેન્ટીમીટર. તો આ એક આટલી કિંમત થઈ. હવે જાતે પ્રયત્ન કરો જે આની કિંમત કેટલી થાય? તો Q2ની કિંમત શું થશે? -2 એટલે માઇનસ નિશાની મૂકી દીધી, 10⁻⁻6 VR2 એટલે A. તો એની કિંમત કેટલી આપેલી છે આપણી પાસે? 9×10⁵ અપોન કેટલી કિંમત? R જેટલી. તો Rની કિંમત આમાં પણ કેટલી થશે? R એટલે 9 સેન્ટીમીટર. માઇનસ છે પણ કિંમત કેવી થાય? એ પ્લસ તરીકે જ લેવાનું એટલે 0.09. તો આ બંનેની વાત પૂરી થઈ. હવે ત્રીજું સ્ટેપ કે Q1 Q2 અપોન R12.
તો એ આના જેવું જ છે. જો આ જ વસ્તુ અહીંયા છે, તો આ નવેસરથી મેળવવાની જરૂર નથી. ડાયરેક્ટ આપણી પાસે છે કેટલી 0.7, તો -0.7. ચાલો આ બધાનું સાદુરૂપ આપો. તો તમે એવું કરી શકો કે આટલો પદ છે એ બંનેમાં કોમન છે, એ તમે બહાર લેવું હોય તો લઈ શકો. હજી આ પણ કોમન છે, તો 7 - 2 જ ખાલી વધશે, એટલે 5 રાખી અને બધાને ગુણાકાર કરીને સાદુરૂપ આપો. તો જે આવશે આપણું એ યુ પ્રાઇમ, આ ઉર્જા આવશે જૂલમાં. તો આવા 3 મુદ્દા થયા. 3માં થોડું વેરિએશન છે. બરાબર સમજવાનું અને તૈયારી કરવાની. ક્લિયર? તો આગળ ઉપર જોઈએ. હવે જો આમ સરળ પણ ખાલી પ્રશ્ન તરીકે એવું આપેલું છે એટલે આપણને લાગે. ઉદાહરણ 2 પોઈન્ટ છે. દ્રવ્યના એક અણુને આટલી ડાયપોલ મોમેન્ટ છે 10⁻², એટલે હું અહીંયા લખતો જાઉં છું P = 10⁻29 કુલમ × મીટર. આટલી ડાયપોલ ચાક માત્રા છે. દ્રવ્યના 1 મોલ જથ્થાને 10⁻6 વોલ્ટ પર મીટર મૂલ્યનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડ્યું છે. એટલે E બરાબર કેટલું 10⁻6 વોલ્ટ પર મીટર. અને એને શું કર્યું છે? નીચા તાપમાને ધ્રુવીભૂત કરેલ છે. તો ક્ષેત્રની દિશા 60 અંશના કોણ જેટલી બદલવામાં આવે છે. તો આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવાતા મુક્ત થતી ઉષ્મા ઉર્જાની ગણતરી કરો. તો ઉષ્મા ઉર્જા એટલે જે કાર્ય કરો એ ઉષ્મા ઉર્જા થાય. ખરેખર ઉષ્મા ઉર્જા એટલે શું લેવાનું છે અહીંયા? કાર્ય. તો કાર્ય મેળવવું હોય તમારે તો યુ મેળવી લ્યો, એટલે એ સ્થિતિ ઉર્જા થઈ. અથવા તો એ કાર્ય તરીકે એને તમે શું કહી દો? ઉત્પન્ન થતી કાર્યનો તફાવત એ ઉષ્મા ઉર્જા. તો અહીંયા આગળ ઉપર છે, આપણે આના માટેની ફોર્મ્યુલાઓ કેટલીક જોઈ ગયા છીએ, એના ઉપરથી આપણે મેળવી શકીએ. તો યુ = આવી એક ફોર્મ્યુલા જઈ ગયા હતા -PE cos θ. એમાં આપણે ફોર્મ્યુલામાં 2 વસ્તુ લીધી હતી, cos θ 0 - cos θ1 ને એકને નાબૂદ કરી નાખી હતી. તો આના ઉપરથી I અને F પ્રારંભિક અને અંતિમ 2 સ્થિતિ માટેની ચર્ચા કરશું. તો હવે ડાયપોલ મોમેન્ટ જે આપેલી છે આપણે એક ડાયપોલની આપેલી છે, પણ અહીંયા એક શબ્દ આપેલો છે આપણા માટે અગત્યનો છે, 1 મોલ જથ્થા માટે. તો 1 મોલ જથ્થો, તો 1 મોલની અંદર અણુ કેટલા હોય? તો એવોગેડ્રો નંબર જેટલા. કેટલા હોય? એવોગેડ્રો નંબર. તો કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? આને હું P પ્રાઇમ કહું અને આને હું P કહું. તો P = P પ્રાઇમ × Na. તો P પ્રાઇમ = આ કેટલી છે? 10⁻29 અને એને એવોગેડ્રો નંબર 6.02 અથવા કેટલીક વખત ખાલી 6 લીધેલા હોય 10⁻23. આવું થાય. ટેક્સમાં કોઈ વખતે 0.02 ન પણ લીધેલા, આમ તો 0.023 થાય, પાછળ 3 પણ આવે. એટલે જો તમને કિંમત આપેલી હોય કે એવોગેડ્રો નંબર બરાબર આટલા લ્યો તો એ આપણે કિંમત લેવાની. તો કુલ ડાયપોલ મોમેન્ટ મળી ગઈ. હવે કુલ ડાયપોલ મોમેન્ટ ઉપરથી શું મેળવશું આપણે? સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જાના સૂત્ર માટે પ્રારંભિક સ્થિતિ UI = -PE cos θ0. તો UI = -P બરાબર આ જે કિંમત આવી છે એ લેવાની છે 10⁻29 6 10⁻23 અને cos 0 એટલે 1. તો આ આપણું એક UI થયું. આવી રીતે અંતિમ ઉર્જા લ્યો UF. તો UF બરાબર ફરી પાછું -PE cos
થીટા 0ની જગ્યાએ 60 લેવાનું, તો આ એમને 10⁻⁻29 6 × 10⁻⁻23 cos 60 એમ થયું. તો આનું સાદુરૂપ આપી દો તો આ 6 એમના એમ cos 0 = 1 10⁻⁻23 સોરી આ +3 થશે, ભૂલ છે એમાં શા પ્લસ હોય, આ પણ પ્લસ અહીંયા ભૂલ. તો જો કોઈ વખતે આવી સ્લીપ ઓફ પેન, ઓલરેડી અહીંયા 23 આપણે ખબર જ છે, અહીંયા 23 જ લખવાનું હોય અને પ્લસ જ આવે પણ બાય મિસ્ટેક લખાઈ ગયું છે, તો એ તમે એક કે બે વખત જુઓ તો ખ્યાલ આવી જાય. અને મને ક્યારે ખ્યાલ આવે ત્યારે આની કોમેન્ટ હું ફરી પાછું વિડીયો લેક્ચરની અંદર કોમેન્ટ બોક્સમાં લખું છું કે આ કરેક્શન છે, તો એ તમને ધ્યાન ઉપર આવે. આમ તો જો તમે સમજીને ખાલી એમને જોવા ખાતર જોવો તો ન ખ્યાલ આવે, નહીંતર અહીંયા પ્લસમાંથી કાંઈ માઇનસ અહીંયા ન થઈ જાય. તો આવું તમને ધ્યાનમાં આવવું જોઈએ. શક્ય હોય ત્યાં હું કોમેન્ટ્સ બોક્સમાં લખી નાખું છું, તો એ તમારે ચેક કરીને કરેક્શન કરી લેવું જરૂરી છે. તો 10⁻⁻29 અને 3 એટલે 6 થયા, તો 10⁻⁻6 થશે જૂલ. એવી જ રીતે અહીંયા લેશો તો આ પણ કિંમત તો એટલી જ છે, પણ cos 60 એટલે કેટલા થાય તો કે 1/2, તો આ કિંમત કેટલી થશે પાછી 3 આની અડધી 10⁻⁻6 જૂલ. જો બરાબર ચેક કરો. અને પછી આની અંદર શું કરેક્શન છે એ મને કહો. આ ઋણ નિશાની અહીંયા મૂકવાની છે રહી ગઈ છે, એટલે બધામાં નેગેટિવ સાઇન આવે. અહીંયા આપણે આગળ જે ફોર્મ્યુલા લઈ છે એની અંદર ઋણ નિશાની છે, અહીંયા મેં લખેલી હતી, અહીંયા ભૂલાઈ ગઈ છે. તો હવે ડેલ્ટા યુ બરાબર UF - UI, અંતિમ ઉર્જા કેટલી તો કે -3 10⁻⁻6 માઇનસ કેટલી -6 10⁻⁻6, તો માઇનસ માઇનસ પ્લસ, તો ડેલ્ટા યુ બરાબર આ -3 ને +6 એટલે +3 × 10⁻⁻6 જૂલ. આ જે ઉર્જા છે એ મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. જૂલ ઉર્જા, આટલા જૂલ ઉર્જા ઉષ્મા સ્વરૂપે મુક્ત થશે. આપણો જવાબ આવ્યો ખ્યાલ બરાબર. તો આ આગળ સૂત્ર આવી ગયેલું છે, એનો જ ઉપયોગ કરીને 2 વખત ઉર્જા મેળવેલી છે. ચાલો નેક્સ્ટ. આ ટોપિક આખો આની અંદર આપણે અલગ અલગ વધારે મુદ્દા ડિટેલમાં લીધેલા છે. સમજૂતી બહુ સરળ છે એટલે વધારે આપણે આની ચર્ચા, વર્ણન છે ટેક્સ્ટમાં પણ આપેલું છે, એની યારે તમે કમ્પેર કરતા જજો. એના કરતાં થોડું આ ડિટેલિંગ આપેલું છે, ક્વેશ્ચન તરીકે તમે સારી રીતે લખી શકો એટલા માટે. પણ આની આપણે બધું વર્ડ ટુ વર્ડ ચર્ચા કરશું નહીં, કારણ કે આગળ આવી ગયેલી વાત રિપીટ થાય છે. ઉપરાંત એક મુદ્દામાં ચર્ચા આવી હોય પાછી બીજામાં હશે, બીજામાં આવી હોય ત્રીજામાં આવે. તો સમજવા માટે પહેલાં વિદ્યુત ક્ષેત્રનું ચેપ્ટર છે આગળ, એમાં કેટલીક ચર્ચાઓ આવી ગઈ છે એ તમારે જોઈ લેવાની, વિદ્યુત સ્થિતિમાનમાં આવી ગઈ છે એ જોઈ લેવાની, અને પછી એની યારે કમ્પેર કરતા જાઓ. 2 વખત વાંચો એટલે આવડી જાય એવું છે. છતાંય આપણે હાઇલાઇટ્સ એની જોઈ લઈએ છીએ કે જ્યાં જ્યાં આપણે એવું લાગે કે આટલા મુદ્દાઓમાં થોડી જોવા જેવી વાત છે. તો સુવાહકનું સ્થિત વિદ્યુત ક્ષેત્ર આખો ટોપિક છે આપણો. તો સ્થિત વિદ્યુત ક્ષેત્રની ચર્ચા તો આગળ આપણે કરી ગયા છીએ, ઘણી બધી ચર્ચાઓ એમાં આપણે આવી છે. તો ધાતુમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર સમજાવો, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ધાતુને મુકતા થતી અસર સમજાવો. તો ખાલી એટલું કહેવાનું છે કે સુવાહક હોય તો એની અંદર છે એ મુક્ત વીજભાર હોય, પણ આ ધન અને ઋણ વીજભાર છે એ મુક્ત હોય, અંદરો અંદર ગતિ કરતા હોય, એ સપાટીની બહાર છે એ જઈ શકતા નથી. અને એને જો કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે, આ પણ આગળ જોઈ ગયા છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એ લાગુ પાડો, તો આની અંદરના ઋણ વીજભાર અને ધન વીજભારનું ધ્રુવીભવન થાય. એક બાજુ ઋણ અને એક બાજુ ધન, પણ એ સપાટી ઉપર આવીને અટકી જાય. આટલી ખાલી સામાન્ય વાત કરવાની છે આની અંદર. હવે
આ આપણે અહીંયા આકૃતિની અંદર સમજાવેલું છે કે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું છે, તો વિદ્યુત ક્ષેત્રની દિશા જો આ તરફની હોય તો એની અંદર આ બાજુ પ્લસ અને આ બાજુ માઇનસ, તો અહીંયા બધા ઋણ વીજભાર કેન્દ્રિત થાય, અહીંયા બધા ધન વીજભાર કેન્દ્રિત થશે. અગત્યના પરિણામ આ પણ જોઈ લેજો, કાંઈ છે નહીં. એની અંદર એક સૂત્ર છે આપણે આગળ જોઈએ છીએ, એ એક યાદ રાખવાનું છે. આ મુદ્દો પણ આગળ જોઈએ છીએ. સુવાહકની બખોલના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે, એને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહેવાય છે. ચેપ્ટર નંબર 1માં વાત કરી ગયા છે. આ બધા જ મુદ્દાઓ બહુ સરળ છે. અહીંયા ફરી પાછું સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે, એ પણ આપણે આગળ કહી ગયા છીએ. બધું વાંચો 2 વખત એટલે બધું આવડી જાય એવું છે, પણ થોડી વસ્તુ યાદ રાખવાની, આખું વર્ડ ટુ વર્ડ ન યાદ રહે તો ચાલશે. તો એની અંદર પણ ફરી પાછું અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર E=0, અહીંયા કોઈ જાતનો વીજભાર હોતો નથી, એટલે ρ=0. માટે વિદ્યુત સ્થિતિમાન સપાટી ઉપર હોય એટલું જ અહીંયા વિદ્યુત સ્થિતિમાન જોવા મળે, V=V0 તરીકે. એ પણ આગળ જોઈ ગયેલા છે. વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર દરેક સપાટીને દરેક બિંદુએ લંબ હોય છે. તો કોઈ પણ વાહક લ્યો તો એના માટે વિદ્યુત ક્ષેત્ર અહીંયા એના સપાટીને લંબ સ્વરૂપે જ હોય. એટલે આના ઉપરથી ગ્રાફિકલ કેટલાક ક્વેશ્ચન પૂછેલા હોય કે આમાંથી કઈ આકૃતિ સાચી છે, આમ આપેલું હોય, આમ આપેલું હોય, આમ આપેલું હોય, તો આ છે એ શક્ય નથી. હંમેશા લંબ સ્વરૂપે હોય એવો જ આકૃતિ આપણે પસંદ કરવાની થાય. હવે શા માટે આવું પસંદ કરીએ છીએ? ધારો કે આ લંબ એક્ઝેક્ટ હોવાની જગ્યાએ આવો કોઈ ખૂણો બનાવે છે, તો આવો જ્યારે ખૂણો બનાવતો હોય એક્ઝેક્ટ લંબ 90 ડિગ્રીની જગ્યાએ કાંઈક જુદો ખૂણો, તો એના 2 ઘટકો લઈ શકાય અને એનો ઘટક છે એ આની સપાટીને સમાંતર ઘટક પણ મળે. એક ઘટક લંબ મળે અને એક સમાંતર. તો સમાંતર ઘટક છે એ શું કામ કરશે? તો એના કારણે આવા વિદ્યુત ક્ષેત્રને કારણે બળ લાગે અને બળ લાગવાને કારણે વીજભારનું વહન થાય. આપણે આગળ ઉપર કહી ગયા છીએ કે ક્યારે વીજભારનું વહન થતું નથી, માટે આવું શક્ય નથી. આ એક મુદ્દો આની અંદર સમજવાનો છે, બાકી કાંઈ છે નહીં. અંદરના ભાગમાં વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં. આ પણ આગળ વાત થઈ ગઈ કે અંદરના ભાગમાં બધા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, અને વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો એના માટે ગોસનો નિયમ ફ્લક્સ φ=E.ds લીધેલું છે. ફ્લક્સ φ કેવું થાય? 0 થાય. 0 થાય તો ફ્લક્સ φ=Q/ε0. જો આ બધું રિવિઝન જ છે, જોજો બરાબર. આના ઉપરથી EDS અને EDS=0, φ=Q/ε0. જો આ 0 હોય તો Q બરાબર પણ 0 થાય. Q=0, માટે અંદર વીજભાર નથી. સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે અને અંદરના ભાગમાં તેનું મૂલ્ય સપાટી પરના મૂલ્ય જેટલું હોય. એ પણ આપણે આગળ જોઈ ગયા છીએ. શા માટે એ પણ આપણને ખબર છે. રિવિઝન કે ગોળાની બહારના ભાગમાં, સપાટી ઉપર અને અંદરના ભાગમાં, તો વ્યાખ્યા પ્રમાણે બહારથી એને અનંત અંતરેથી લાવવા માટે કરવું પડતું કાર્ય એનું સ્થિતિમાન કહેતા હતા. અહીં સુધી લાવો તો V સપાટી ઉપરનું સ્થિતિમાન થાય, અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા આ રીતે સપાટી માટે વિદ્યુત સ્થિતિમાન VR, સપાટીની બહાર V=KQ/R પ્રમાણે લેતા હતા. અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0, માટે વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. તો આ વાત પણ રિપીટ જ છે. હવે આ મુદ્દામાં એક નવી વાત થોડી આવે છે, એ તમને હું સમજાવું, બાકી તો વર્ણન સમજી શકાય એવું છે. અહીંયા કીધું છે વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. તો એ સૂત્ર આપણે આગળ આપી દીધેલું છે, પણ આની અંદર જે આ જે માહિતી આપેલી છે એમાં તમને મુશ્કેલી ના થાય એટલે પિલ બોક્સ એવો શબ્દ વાપરેલો છે. એટલે આપણું આ એક સુવાહક છે, તો સુવાહકની અંદર એક નાનો એવો આવો નળાકાર ખંડ મૂકેલો છે કે અડધો ભાગ છે સપાટીની અંદર રહે અને અડધો ભાગ સપાટીની બહાર રહે. આને પિલ બોક્સ તરીકે ઓળખાવી છે. તો આવા પિલ બોક્સ માટે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, તો આની સાથે સંકળાયેલો વીજભાર શૂન્ય હોય. આના માટે લેવા જાવ તો E છે,
અને આનો ds અથવા તો ડેલ્ટા એસ તરીકે લઈ શકાય. આ ક્ષેત્રફળ છે આનું. હવે આ બંને સમાંતર છે એટલે ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ ઈ ડીએસ થાય. ક્યુ ઇક્વલ ટુ ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલન 0 બેને સરખાવી દેવાનું છે. એટલે આ પીલ બોક્સની વાત હવે વિચારો એટલે ખ્યાલ આવી જશે, સમજૂતી સમજાઈ જશે. અને આના માટેની જે ચર્ચા હતી એ આપણે અહીંયા આપી દીધી છે. ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ ઈ ડીએસ, ફાઈ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલન 0 બેને કમ્પેર કર્યા. ફરી પાછું ક્યુ એટલે વીજભાર ઘનતા સિગ્મા હોય તો સિગ્મા ઇન્ટુ ડીએસ કિંમતો મૂકી દીધી તો આપણે સદિશ સ્વરૂપે સૂત્ર મળ્યું. આ અદિશ સ્વરૂપે ઈ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલન 0 જે આપણે આગળ ઉપર લઈ ચૂક્યા છીએ. એટલે નિરાંતેથી વાંચજો, આમાં આપણે સમય બગાડતા નથી. શિલ્ડિંગની વાત છે એ પણ આગળ જોઈ ગયા હતા કે કોઈ પણ વાહક હોય એના અંદર નાની બખોલ હોય તો એની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે અને વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો ત્યાં વીજભારનું વહન થઈ શકે નહીં. માટે આપણે ઉદાહરણ આપીને કીધું હતું કે ઇલેક્ટ્રિક જે બહારથી કોઈ શોક લાગે તો અંદરના ભાગમાં રહેલું હોય તો એને મુશ્કેલી ના થાય. વીજળીના કડાકા ભડાકા થતા હોય અને એવે વખતે તમે આવી બખોલની અંદર હો તો પણ એ ઇલેક્ટ્રોસિટી શિલ્ડિંગ તરીકે વર્તે. તો એ બધી વાત આની અંદર છે. પછી એના ઉપરથી આ સામાન્ય વસ્તુ બતાવેલી છે. આ કાંઈ એ તમે વાંચો તો એના ઉપરથી આ બધા ઉદાહરણ આપી શકાય એવા છે કે એની અંદર કીધું છે કે કોઈ માણસના સૂકા વાળમાંથી પસાર કરેલો કાંસકો કાગળના નાના ટુકડાઓને આકર્ષે છે. શા માટે? તો એ આપણે ઇલેક્ટ્રોસ્ટેટિકની વાત આગળ જોઈ ગયા છીએ. પહેલા ચેપ્ટરનો મુદ્દો થયો કે સૂકા વાળમાંથી કાંસકાને ફેરવો એટલે વારંવાર ઘર્ષણ થવાથી એની અંદર સ્થિત વિદ્યુત ઉત્પન્ન થાય અને આવો કાંસકો છે એ તમે એની બાજુમાં લાવો કે એની કાગળના ટુકડામાં તો કાગળના ટુકડા ઉપર આના કારણે છે આવું અસમાન વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. એના કારણે એની અંદર ધન અને ઋણ વીજભાર છે કેન્દ્રિત થતા હોય તેથી બંને વચ્ચે આકર્ષિત બળ ઉત્પન્ન થાય. બીજું કીધું સામાન્ય રીતે રબર અવાહક છે પરંતુ વિમાનના વિશિષ્ટ રબરના ટાયરો સહેજ સુવાહક બનાવવામાં આવે છે. તો સામાન્ય રીતે રબર છે એ અવાહક તરીકે લે છે પણ વિમાનના ટાયર છે થોડાક સુવાહક એટલા માટે રાખવામાં આવેલા છે કે જે રીતે કાંસકો ઘસવામાં આવે તો એની અંદર છે એ સ્થિત વિદ્યુત ઉત્પન્ન થાય. કેટલીક વખત આપણે શર્ટની અંદર એવા નાયલોન ટાઈપના હોય તો થાય. પછી કંબલ અથવા તો આપણે ધાબળો હોય તો એની અંદર પણ બ્લેન્કેટની અંદર પણ છે એ સ્થિત વિદ્યુત ઉત્પન્ન થાય. પ્લાસ્ટિકની ચેરમાં થાય. તો આવી જ રીતે રબરના ટાયર ઉપર સ્થિત વિદ્યુત ઉત્પન્ન થયું હોય. હવે જ્યારે છે એ આવું પ્લેન છે એ જ્યારે રનવે ઉપર ગતિ કરતું હોય ત્યારે એને ઘર્ષણને કારણે આવા વીજભાર ઉત્પન્ન થયા હોય તો આવા વીજભાર કોઈ વખતે એકદમ ડિસ્ચાર્જ થાય મોટા પ્રમાણમાં જથ્થો જમા થયા પછી તો એ પ્લેનની અંદર દુર્ઘટના અથવા તો સળગવાની શક્યતા રહે. એટલા માટે શું કર્યું કે પહેલેથી થોડાક સુવાહક રાખે એટલે જેવો એની ઉપર સ્થિત વીજભાર ઉત્પન્ન થાય એ જમીન સાથે અર્થિંગ થઈને એમાં જતો રહે, એના ઉપર જમા થાય નહીં. તો આ એના માટેની માહિતી થઈ. પછી એવું દહનશીલ દ્રવ્યોને લઈ જતા વાહનોમાં જમીનને અડકતા હોય એવા ધાતુના દોરડા રાખેલા હોય એટલે વાહન છે એ ગતિ કરતું હોય આગળ તો એની અંદર જે કોઈ જો આવું દહનશીલ દ્રવ્ય હોય તો એના ટાયર વચ્ચે પણ સ્થિત વિદ્યુત ઉત્પન્ન થાય. પણ આની સાથે આ જે સ્થિત વિદ્યુત ઉત્પન્ન થતું હોય એને એક દોરડું બનાવેલું હોય, સહેજ ટચ થતું હોય જમીન સાથે એટલે આમાં જે કંઈ સ્થિત વીજભાર ઉત્પન્ન થયો હોય એ શું થાય સીધો જમીનમાં આના જેવી જ વાત કહી શકાય કે અર્થિંગ થઈ જાય. ખુલ્લી હાઈ પાવર લાઇન પર પક્ષી આરામથી બેસે છે, આપણે જોઈશું, આપણું ઓબ્ઝર્વેશન છે તો એને કાંઈ મુશ્કેલી નથી. પણ જમીનમાં ઊભેલો વ્યક્તિ જો સહેજ પણ એને હાથ અડાડે તો વાર્તા પૂરી થઈ જાય. તો શા માટે? તો કે આવા હાઈ પાવરની લાઇન ઉપર છે કોઈ પક્ષી બેઠું હોય તો એને એટલા માટે વાંધો નથી આવતો કે એની વીજ પ્રવાહની સર્કિટ આખી પૂર્ણ કરવા માટે એને બીજો છેડો ક્યાંક જોઈએ અને એ નથી થતો માટે એને કાંઈ વીજ શોક લાગે નહીં. પણ જો જમીન પર ઊભેલી વ્યક્તિ છે હાથ અડાડે તો એ અહીં નીચે ઊભો હોય તો એની સાથે આ સર્કિટ પૂર્ણ થાય તો આમાંથી પ્રવાહ પસાર થાય. એટલે આપણે એવું કહી શકીએ કે માનો કે એક છેડો છે એ તમે લાઇનની અંદર નાખો ચાલુ લાઇનમાં અને આમનો છેડો હોય તો આમાંથી કાંઈ ઇલેક્ટ્રોન બહાર નીકળતા નથી. પણ જો એને પકડીને તમે નીચે ટચ કરો તો તમારામાંથી પ્રવાહ પસાર થાય. તો સામાન્ય આગળ જે બધા મુદ્દા જોઈ ગયા એના ઉપરથી સમજૂતી સ્વરૂપે થોડી ચર્ચા છે. આ એક્ઝામ્પલમાં કાંઈ નથી. આ નવો ટૉપિક હવે શરૂ થાય છે જે
આપણા માટે અગત્યનો છે. થોડીક ડાયલેક્ટ્રિકની વાત છે, ચેપ્ટર નંબર 1ની અંદર આગળ આવી ગઈ, ત્યાં આપણે કરી હતી એની ચર્ચા. હવે આની અંદર ફરી પાછી થોડીક વધારાની ડિસ્કશન આપણે કરી છે. જો શું કહેવા માગે છે, તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સુવાહક અને ડાયલેક્ટ્રિકની વર્તણૂકનો તફાવત સમજાવો. તો આની અંદર સુવાહકમાં વિદ્યુતભાર વાહક હોય, એ આગળ ઉપર જોઈ ગયા છીએ આપણે. આવા વિદ્યુતભાર વાહકો શું થાય, તો કે એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દો, એનું વિકેન્દ્રીકરણ થાય, એ વાત કરી ગયા હતા, એ અહીંયા બતાવ્યું છે. આ સુવાહક છે, વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યું છે, તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર બધા ઋણ વીજભાર આ બાજુ, એવા બધા ધન વીજભાર આ તરફ આવે છે. એની જગ્યાએ આ જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન છે, આ આપેલું છે, બહારથી આપેલું છે, પણ અંદર ધન અને ઋણ વીજભાર ઉત્પન્ન થયા, એટલે એના કારણે એક બીજું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, ઈ ઇન. એ અંદર લખેલું છે, અથવા ઈ ઇન. તો ક્યાં સુધી કેટલું ઉત્પન્ન થાય, તો કે બે વિદ્યુત ક્ષેત્ર સમાન થાય ત્યાં સુધી નવું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, અને બંનેનો સરવાળો શૂન્ય થાય, કારણ કે બંનેની દિશા વિરુદ્ધ છે. તો આવું એક આપણે ફોર્મ્યુલા આપેલી છે. આ વાત. હવે ડાયલેક્ટ્રિક પદાર્થની વાત, આ સુવાહક પહેલાં આપણે સમજાવી દીધું, હવે ડાયલેક્ટ્રિક મેઇન વાત કરવી. તો ડાયલેક્ટ્રિક એટલે શું છે, એક પ્રકારનું અવાહક છે. તો ડાયલેક્ટ્રિક એક એવો પદાર્થ છે કે જે તેમાંથી વિદ્યુત ભારોને પસાર થવા દેતો નથી, પણ તેમાં વિદ્યુત ભારોને એકબીજા પર વિદ્યુત બળ લગાડવાની છૂટ આપે છે. એટલે સામાન્ય રીતે જેમ ઉષ્મા માટે લાકડું, તો એને અવાહક તરીકે આપણે દર્શાવી છે. રબર, કાચ, આ બધા અવાહક છે. પરંતુ વિદ્યુતની દ્રષ્ટિએ ડાયલેક્ટ્રિક પદાર્થ અવાહક ખરો, પણ એની એક લાક્ષણિકતા વધારાની એ છે કે એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એની આંતરિક રચનામાં ફેરફાર થાય, એટલે કે એકબીજા ઉપર બળ લગાડે. વીજભારનું વહન નીકળીને બહાર નથી થતું, પણ અંદરની ગોઠવણમાં ફેરફાર થાય, ને આ આપણા માટે કામની વસ્તુ છે. એટલે આ વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો છે કે જો આવા ડાયલેક્ટ્રિક મટીરિયલને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એની અંદર જે સુવાહકમાં થતું હતું એવી જ ઘટના બને છે કે ધન અને ઋણ ડાયપોલ છે એ અલગ અલગ દિશાઓમાં ગતિ કરે. પણ બંને વચ્ચેનો ફેરફાર શું, તો કે અંદર છે એ જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એ બાહ્ય જેટલું હોતું નથી. એટલે આમાં કુલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હતું, આમાં કુલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળતું નથી, નોટ ઇક્વલ ટુ 0 મળે આની અંદર. શા માટે, તો કે આ ઈ એનની વેલ્યુ છે એ ઈ ઓ કરતાં ઓછી હોય. આટલો બંને વચ્ચેનો તફાવત છે. આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. ફરી પાછી આ આકૃતિ અહીંયા આપણે આપેલી છે, આ જ વસ્તુ સમજાવી અને અહીંયા દર્શાવેલી છે. ડાયલેક્ટ્રિકના પ્રકાર લખી સમજાવો, તો એના ઉદાહરણ અને સમજૂતી, કારણ કે વારે વારે આપણા માટે કામનું છે. તો ડાયલેક્ટ્રિકના બે પ્રકાર આપી છે, એક ધ્રુવીય અને અધ્રુવીય. તો પહેલાં અણુના પ્રકાર આપી કે અધ્રુવીય અણુ હોય અને ધ્રુવીય અણુ હોય, કેવા હોય. તો પહેલાં ધ્રુવીય અણુની વાત કરી. તો જે ડાયલેક્ટ્રિકમાં ધન અને ઋણ વિદ્યુત ભારોના કેન્દ્રો એકબીજા બિંદુ પર સંપાત થયેલા ન હોય તેવા અણુને ધ્રુવીય અણુ કે. કેમેસ્ટ્રીની અંદર પણ થોડું ઘણું તમે શીખી ગયું. એકનું કેન્દ્ર વીજભારનું, બીજાનું કેન્દ્ર, બંને વચ્ચે અમુક અંતર હોય, ને અંતર હોય તો જ શું થાય, P = 2AQ. P = 2AQ. 2A એટલે શું થયું, અંતર થયું. બંનેના કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા નથી, અંતર છે, તો એની સાથે ડાયપોલ મોમેન્ટ સંકળાયેલી હોય. તો આવા ધ્રુવીય અણુ પાસે કાયમી ડાયપોલ ચાકમાત્રા હોય. ઉદાહરણ તરીકે H2O, HCl એના ઉદાહરણ છે. હવે આવી જ રીતે અધ્રુવીય અણુ હોય તો શું હોય, તો આના ઉપરથી કહી શકાય કે બેનના કેન્દ્રો શું હોય, એકબીજા ઉપર સંપાત થયેલા હોય, અને સંપાત થયેલા હોય તો શું હોય, 2A = 0 હોય તો P = 0 હોય, તો ડાયપોલ ચાકમાત્રા ધરાવતા નથી. આવડે તો એ પણ આવડે. અધ્રુવીય અણુ જે ડાયલેક્ટ્રિકમાં ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા છે, તો આવા અણુને અધ્રુવીય અણુ કહે છે. દાખલા તરીકે O2 અને H2. આની પાસે ડાયપોલ ચાકમાત્રા નથી. શા માટે, તો કે આનું કેન્દ્રને ભલે આમ બતાવેલા આમ હોય, પણ એના બેયના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા હોય, અને બંને વચ્ચેનું અંતર 2A 0 હોય,
માટે છે આવી ઘટના બને. એવી જ રીતે CO2 તો એની અંદર પણ શું થશે, આ બંનેનું કેન્દ્ર અને આનું કેન્દ્ર એ એકબીજા ઉપર સંપાત થયેલું હશે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવીય અણુનું ધ્રુવીભવન સમજાવો અને રેખીય સમદિગ્ધર્મી ડાયલેક્ટ્રિકની વ્યાખ્યા આપો. એ આગળ આપી દીધું તમે, જે સુવાહક માટે અને ડાયલેક્ટ્રિક માટે એના જેવી જ વાત છે, એની વાત રિપીટ થાય છે. બધા મુદ્દા એક જ છે, થોડો આકૃતિમાં ફેરફાર કરેલો હોય. તો અધ્રુવીય અણુ, તો શરૂઆતમાં જો કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ ન પાડો તો એ આપણે આ પ્રકારે જોવા મળે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું છે, 0. તો અધ્રુવીય અણુની વ્યાખ્યા કીધી, શું કીધી આપણે, કે બેયના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત હોય તો સંપાત થયેલા છે, તો આની પાસે ડાયપોલ મોમેન્ટ 0 હશે. હવે અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું છે, અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો એટલે શું થાય કે આના ધન વીજભાર ને ઋણ વીજભાર એ નોખા થઈ ગયા, ધન ને ઋણ અથવા ઋણ અને ધન, જે પ્રકારે તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું. અહીંયા છે વિદ્યુત ક્ષેત્રની દિશા આમ આપેલી છે, એટલે અહીંયા ધન હોય ને આ બાજુ ઋણ હોય, એટલે બધા ઋણ કેન્દ્રો છે એ આ બાજુ આવી ગયા ને ધન વીજભારના કેન્દ્રો પેલી બાજુ જતા રહ્યા. તો અહીંયા ડાયપોલ મોમેન્ટ આની અંદર છે એ મળી ગઈ, P, ડાયપોલ મોમેન્ટ P. તો આ એનું ધ્રુવીભવન થયું કહેવાય. આ શબ્દ શું છે, આને કહેવાય, આ ઘટનાને ધ્રુવીભવન અથવા પોલરાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. એટલે જ્યારે અણુઓના ઘટક વિદ્યુત ભારો પરનું બાહ્ય બળ પુનઃસ્થાપક બળ વડે સંતુલિત થાય ત્યારે સ્થાનાંતર અટકી જાય. એટલે બે છે એ છૂટા પડે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે બળ લાગે અને એને સમતોલતું પુનઃસ્થાપક બળ બે સરખા થઈ જાય. હવે જો બાહ્ય બળ વધારે હોત તો હજી આ ડાયપોલ છે એ ગોઠવાય, પણ એની જગ્યાએ પુનઃસ્થાપક બળ એને વિરોધ કરવાવાળું બળ જેટલું જ થઈ ગયું, પછી બાહ્ય બળની અસર થાય નહીં અને આ ઘટના અટકી જાય. એટલે સંપૂર્ણપણે 100% ધ્રુવીભવન દર વખતે થાય એવું જરૂર નથી. કોઈ વખતે છે આની જગ્યાએ આવી આકૃતિ હોય, આના ડાયપોલ છે એ કોઈ આમ હોય, કોઈ આમ હોય, કોઈ આમ, અમુક અણુ છે એ ગોઠવાણા હોય, તો આની ડાયપોલ મોમેન્ટ આમ મળે એવું થાય. અને 100% બધા જ અણુઓનું ધ્રુવીભવન ન પણ થાય. આમ અધ્રુવીય અણુમાં પ્રેરિત ડાયપોલ ચાક માત્રા, એમાં પરમેનન્ટ કાયમી ડાયપોલ ચાક માત્રા કીધું. તો આમાં શબ્દ શું આવ્યો, પ્રેરિત ડાયપોલ. પ્રેરિત શા માટે, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપેલું છે એટલા માટે. તો બાહ્ય ક્ષેત્ર વડે ડાયલેક્ટ્રિક ધ્રુવીભૂત થાય છે એવું કહી શકાય. હવે રેખીય સમદિગ્ધર્મી ડાયલેક્ટ્રિક કેને કહેવાય, તો બાહ્ય ક્ષેત્રમાં મૂકેલા અધ્રુવીય અણુમાં જ્યારે પ્રેરિત ડાયપોલ ચાક માત્રા વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય અને ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોય તેને રેખીય સમદિગ્ધર્મી ડાયલેક્ટ્રિક કહેવાય. એટલે એક મુદ્દો આ આવ્યો કે બાહ્ય ક્ષેત્રમાં મૂકેલ પ્રેરિત ડાયપોલ ચાક માત્રા એટલે ડાયપોલ મોમેન્ટ P અને વિદ્યુત ક્ષેત્ર E બંનેની દિશા એક જ હોય તો એને આપણે કેવો કહેવાય, સમદિગ્ધર્મી રેખીય ડાયલેક્ટ્રિક. બીજું શું મુદ્દો આપેલો છે કે ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોય, એટલે જે ડાયપોલ ચાક માત્રા ઉત્પન્ન થઈ એ કેના ઉપર આધારિત, E ઉપર હોય. જો વિદ્યુત ક્ષેત્ર વધારે લાગુ પાડો તો એના કારણે ડાયપોલ મોમેન્ટ વધારે પ્રેરિત થાય, ઓછું પાડો તો ઓછું થાય. તો અમુક હદ સુધી આવું બનતું હોય તો એને આપણે રેખીય સમદિગ્ધર્મી તરીકે ઓળખાવી છીએ. આ પછીનો મુદ્દો છે એ એના જેવો જ છે. આ થોડો વાંચી લેજો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે લેશું. આ પણ વાંચજો, કારણ કે અહીંથી આ બધા મુદ્દા છે એ આ કેપેસિટન્સ સુધી આ બધું વાંચજો, બરાબર. અહીંથી નવો મુદ્દો કેપેસિટરો અને કેપેસિટન્સની આપણે ચર્ચા કરવાની છે. તો એ પહેલાં આ 1-2 નાના પોઈન્ટ છે જે તમે જરા જોઈ લેજો, કે આપણે આવતી વખતે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. પણ જે આગલું ચાલે એ બીજા લેક્ચરની અંદર તમને જો ખ્યાલ હોય, બરાબર રિવાઇઝ કરેલું હોય તો ઓછી મુશ્કેલી થશે. તો આટલું આજે આપણે રાખીશું. ઓકે, સારું, આવજો.